પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 106 અને એની 15મી કલમમાં એક સમજવા જેવું વચન લખવામાં આવ્યું છે અને તે આ છે: યહોવાએ તેઓને એટલે કે ઇસ્રાએલ પ્રજાને તેમની માગણી પ્રમાણે આપ્યું, પણ તેઓને આત્મિક નુકસાન થયું. અંગ્રેજી બાઇબલમાં લખે છે, God gave them what they asked or what they requested, but sent a wasting disease among them. Modern KJV આ પ્રમાણે કહે છે, and God gave them their request, but sent a leanness into their soul. એમને માનસિક રીતે નુકસાનકારક અસ્વસ્થતા, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, આભારીપણું અને આત્મિક ભૂખ અને તરસની એમને ઉણપ પડતી હતી. એમાં એ ઓછા માલુમ પડતા હતા. હવે જો સંદર્ભ જોઈએ તો ઈશ્વર યહોવાની ભલાઈને ભૂલી જવાને લીધે ગીતશાસ્ત્ર 106 અને 14 પ્રમાણે અરણ્યમાં ઇસ્રાએલ પ્રજાએ ઘણી દુર્વાસના કરી અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી. જો તમે ગણનાનું પુસ્તક એનો 11મો અધ્યાય અને 4th કલમથી આગળ વાંચો તો ત્યાં લખ્યું છે, અને તેઓની સાથે જ્યારે મિસ્રમાંથી ઇસ્રાએલ પ્રજા નીકળી ત્યારે તેઓની સાથેનો મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો, અને ઇસ્રાયેલી લોકોએ પણ ફરીથી રડીને કહ્યું, અમને ખાવાને માંસ કોણ આપશે? જે માછલી અમે મિસ્રમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે છે. વળી કાકડી તથા તરબૂચ તથા ડુંગળી તથા લસણ પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. અહીં કંઈ જ નથી, આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી. ગણના 11:10 લખવામાં આવ્યું છે કે આને લીધે યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને મૂસાને પણ ખોટું લાગ્યું, કારણ કે ઈશ્વર યહોવાએ તેઓને અરણ્યમાં પાણી અને માનના પૂરા પાડ્યા હતા. તે યહોવા પર ધીરજથી વિશ્વાસ રાખવાને બદલે આ લોકોએ કચકચ કરી અને યહોવાએ જે વ્યવસ્થા કરી હતી, યહોવાની જે યોજના હતી, દાખલા તરીકે માનના, એને તુચ્છ ગણીને ખાવાને માટે તેઓએ માંસ અને માછલીની માંગણી કરી. આગળ લખ્યું છે કે યહોવાએ પણ તેમની માંગણી પ્રમાણે લાવરીઓ આપી, પણ તેઓને યહોવાનો કોપ સહન કરવો પડ્યો. ગણના 11:33-34 પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે માંસ હજી તો તેઓના મોંમાં હતું અને તે ચવાયું પણ નહોતું. એટલામાં તે લોકો પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો. તે લોકોને યહોવાએ મોટી મરકીથી માર્યા અને તે જગાનું નામ કિબ્રોથ હાત્તાવા પાડ્યું, કેમ કે જે લોકોએ અયોગ્ય વાસના કરી હતી તેઓએ ત્યાં દાટ્યા. કિબ્રોથ હાત્તાવાનો અર્થ થાય છે લાલસાની કબરો. ભલા વચન આપણને શીખવે છે કે પ્રત્યેક સમયે યહોવાની વ્યવસ્થા, યહોવાની યોજના અને યહોવાના સમયને આપણે માન આપીએ, ધીરજથી ઈશ્વર પર જ વિશ્વાસ રાખીએ, ખોટી ઉતાવળ કરીને આપણી ઈચ્છા પ્રમાણેની માગણીઓ કર ના કરીએ. રાહ જોઈએ. જો ઈશ્વરની બીકમાં આપણે જીવીએ છીએ તો પ્રભુ એની આશીષથી આપણને વેષ્ટિત કરશે. આમેન.